બોલો હેલો, ખેડૂત મિત્રો. નમસ્કાર. નમસ્કાર. તમારો પ્રશ્ન લગતો હોય તો જ પૂછજો. મકાન બાબતે તમે લખ્યું છે, હા, એટલે મેં એમાં બે પ્રશ્ન ખેતીનો પ્રશ્ન પૂછ્યા હતા. છે તો પૂછો. હા, ખેતીનો પ્રશ્ન પૂછો છે સાહેબ. પૂછો. 1971 મારા દાદાને સાથણીમાં જમીન મળેલી અને મારા દાદાનું 1997 મૃત્યુ થઈ ગયું. તમારી પર્સનલ ડિટેલ નહીં આપણે યુટ્યુબમાં મૂકશું, એટલે બોલો આગળ. હા હા સાહેબ, મને ખબર છે, તમારા વિડીયો બધા સાંભળું છું. 1997 મારા દાદાનું મૃત્યુ થઈ ગયું. એના મૃત્યુ બાદ એના 5 દીકરા અને 2 બહેનો એને સોગંદનામું કરી અને મિલકતની વેચણી કરી નોટરી ઉપર. બરાબર. એમાં ખેતરની જમીન મારા પપ્પા સૌથી નાના હતા, એમના ભાગે આપી. એટલે અમે મારા પપ્પાએ વારસાઈ કરાવી. વારસાઈમાં મારા પપ્પાની 5 ભાઈ અને 2 બહેનોના નામ ચડ્યા. બરાબર. એના 3 વર્ષ પછી મારા એક મોટા બાપુ ગુજરી ગયા, તો એના 9 સંતાન હતા. મૂળ વિષય ઉપર ઝડપથી આવો ને. ઇસ્યુ શું છે? વારસાઈ મારે નથી સાંભળવી. આગળ વધો. 2 જ મિનિટમાં સમજાવી દઉં આખું. હા. એટલે બીજી વારસાઈમાં બીજા 9 એટલે 15 નામ એડ થયા. બરાબર. હવે એ 15 નામ એડ થયા. એના પછી એમાંથી 12 વ્યક્તિઓએ પોતાનો હક જતો કર્યો. બરોબર છે. અને એમાંથી 3 નામ રહ્યા 7-12 એક મારા પપ્પાનું, એક મારા ફૂઈનું અને એક મારા પપ્પાના ભાઈના દીકરાનું. વિષય ઉપર આવો. હવે સાહેબ એક જ મિનિટ. હવે એ 3 નામ ચડ્યા, એમાંથી વળી પાછું બીજી વાર 2 નામ મારી ફૂઈનું અને મારા ભાઈના છોકરાનું નામ એને હક જતો કર્યો. અને મારા પપ્પાએ હયાતીમાં મારા મમ્મીના નામે જમીન 7/12 ચડાવી દીધી. આ વસ્તુના આજે 24 વર્ષ થયા. એટલે અમારા એક જીવિત મોટા બાપુ છે, મારા પપ્પાની 4 ભાઈ બધા ગુજરી ગયા. એટલે મારા એક મોટા બાપુ જીવિત છે, એ આજની તારીખે હવે એમ કહે છે કે અમે તમારી જમીનમાં કેસ કરશું. હા, અને એ ધમકી આપે છે. તો શું ફરીને 7/12 કેન્સલ થઈને એના નામે થાય કે ન થાય? કાંઈ ન થાય. તમે ક્યાંય નિયમ ભંગ ન કર્યો હોય અને વ્યવસ્થિત રીતે હક કમી થયા હોય તો કાંઈ ન થાય. હક કમીમાં ક્યાંય ગોટાળા કર્યા હોય, સહમતિ લીધી હોય, ખોટી રીતે લીધી હોય ને એવા કાગળ હોય તો, અને 2007 પછીના એફિડેવિટ વાળા હોય એમાં તો કશું ન થાય. એટલે સાહેબ પેલા જે 12 નામ કમી થયા એ સમયે અરજીના આધારે કાગળો જોવા પડે. એમાં તમારા પેટમાં કેટલું પાપ હતું એવા કેસો ઘણા બધા હોય છે. એટલે પાપ, જેના પેટમાં પાપ હોય, જેને માલાફાઈડ ઇન્ટેન્શન કાયદાની પરિભાષામાં કહેવાય, ગુજરાતીમાં પાપ કહેવાય, પેટમાં પાપ, એવું કશું ન થયું એને કાયદેસરની પ્રક્રિયા થઈ હોય તો આરટીએસ અપીલે દાખલ કરી શકે. અને એમાં જે ગુણ દોષના આધારે સામે મેજિસ્ટ્રેટને એમ લાગે એટલે જે કોર્ટમાં જાય તે આરટીએસ અપીલ કરે. એટલે સામાન્ય રીતે મામલતદાર વાળી ચેનલ જે કહેવાય, પ્રાંત અધિકારી, ડેપ્યુટી કલેક્ટર્સ, એમાં ચાલે અને એ ચુકાદો આપે, એ માન્ય રાખવાનો રહે. બોલો આગળ. એટલે સાહેબ પપ્પા તો પહેલેથી મતલબ પેલા સારું જ હતું. મેં જવાબ દઈ દીધો. હવે સારા નરસાની વાત ન કરો, ટેકનિકલ પ્રશ્નની જ વાત કરો. હવાના 5 વાગ્યામાં તમારામાં ઉઠી જાઉં છું અને કે સાંભળતા હોઉં છું. તમે આટલી બધી લાંબી કથા કરો, મુદ્દાની વાત કરો સીધી. તો સાહેબ આમાં મતલબ કેસ ચાલે કેટલો સમય ચાલે? ઈ તો ભગવાન જાણે. ઈ ક્યાં જાય છે એના ઉપર આધાર રાખે છે. મામલતદાર કોર્ટ વાળી ચેનલમાં ચાલે એટલે કહેવાય મામલતદાર કોર્ટમાં ના ચાલે. એના ચુકાદા ઉપર એડીસીમાં, ડીસીમાં, કલેક્ટરમાં, એસએસઆરડીમાં, મહેસૂલમાં, જ્યાં જાય ત્યાં એ 3 થી 4 વર્ષમાં ફેસલો થઈ જાય. આ ચેનલમાં હાલે તો સિવિલ કોર્ટમાં જાય તો એક મુદતે એક કેસનો જે જગ્યાએ મૂક્યો ત્યાં 10 વર્ષે ચુકાદો ન થાય. એટલે ક્યાં જાય છે એના ઉપર આધાર રાખે છે. બરાબર. એ તમને હેરાન કરવા માટે સિવિલ કોર્ટમાં જઈએ કે ન્યાય લેવો હોય તો કૃષિ પંચમાં જાય. એ હું કેમ કહી શકું કે ક્યાં જશે એમ? તમારે ક્યાં જવાનું હોય તો હું તમને કહું તમે અહીંયા જાશો, જાજો એમ. બોલો, આવી ગયો જવાબ? હા સાહેબ, બસ બીક આ એક જ હતી. હવે બીજો તમે તમારો કેસ આખો વાંચતો તો ત્યાં બીજો એવું લખ્યું હતું, હું ગળગળિયું નારિયેલ નાખું છું. ગળગળિયા નારિયેલ નો અર્થ તો મને સમજાણો, પણ તમે શું કહેવા માંગતા હતા એ કયો મને. હું જવાબ નહીં આપું, હું જવાબ નથી આપતો, એવા સંદર્ભમાં શું કહેવા માંગતા હતા? તમે લખ્યું હતું કે તમે જવાબ આપશો નહીં, હું ગળગળિયું નારિયેલ નાખું છું. શેના ઉપરથી લખ્યું હતું? તમને શું અનુભવ થયો મારા વિરુદ્ધનો? ના, તમારા વિરુદ્ધનો અનુભવ નહીં. તો આવા શબ્દો શું કામ લખો છો ભાઈ? ઓઠું એવું લખ્યું. ગળગળિયા નારિયેલ નો અર્થ સમજો કે તમને કોઈ જવાબ ન દેતા હોય ને એને તમારે લખાય કે હું ગળગળિયો નારિયેલ નાખું છું એમ. હે તમારી કોઈ ફી લીધી હોય
અને પછી તમારી ફી ચાઉ કરી જાય ને તમને ના, ના, જવાબ ન સાહેબ. આપે એને ના, લખાય ના, સાહેબ, ગળગળિયું એવો- નારિયેળ એવો- નાખું છું. એવો અર્થ નથી. મારો પ્રશ્ન તો સાહેબ આ કે હવે અમને ના, ખોટી હું રીતે અર્થ હેરાન બરાબર કરે છે સમજી તો લીધો, આમાં સમજી લીધો. મને અર્થ નહીં જી, સાહેબ. સમજાવતા. આ સાંભળવા ના, ના, વાળા બધા સમજશે કે હું ગળગળિયું નારિયેળ નાખું છું એનો અર્થ શું થાય છે. હું એક એક હા. વ્યક્તિને જવાબ આપું છું, સમજી લ્યો. જી અને આવી રીતે તમે લખો અને જેને હું જવાબ નથી આપતો ને કહું છું ને, એ જે લોકો રિપીટ પ્રશ્ન પૂછ્યા રાખે છે ને એના માટે કહું છું, સાહેબ, જેથી ઈ કરીને મારો કોઈના અર્થ ફેર હોય. સાંભળો પેલા માફ કરો. 1000 અર્થ ઓડિયો મેં મૂકી દીધા છે, એમાંથી રિપીટ પ્રશ્ન પૂછ્યા રાખે તો મારે કેવું જ પડે કે ભાઈ જી, જૂના જી, સાહેબ. પ્રશ્નોના ચવાઈ ગયેલા જવાબ ન પૂછો તો હું નવા જવાબ આપી શકું. સાચી વાત છે આ સાહેબ, તમને તમારી. છેલ્લો જવાબ આપું છું. હવે પછી ગડગડિયા નારિયેલ વાળાનો જવાબ નહીં આપું, નંબર જી, બ્લોક સાહેબ. કરીશ. હા, જી, કારણ કે સર. માહિતી લેવા માટેની એક સિસ્ટમ અને વિવેક બુદ્ધિ પણ હોવી જોઈએ. જી, તમને સર, જી, પ્રેમપૂર્વક મેં જવાબ આપ્યો છે. જી જી સર. ભલે ભાઈ. હા હા ભલે.